ઝૂલેલાલ કૃપા ટ્રસ્ટ દ્વારા રવિવારે નિઃશુલ્ક સારવાર કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। ભાવનગરના ઝૂલેલાલ કૃપા ટ્રસ્ટ દ્વારા રવિવારે નિઃશુલ્ક સારવાર કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। ઝૂલેલાલ કૃપા ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઝૂલેલાલ આરોગ્ય ધામ દ્વારા ડાયમંડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સહયોગથી તારીખ 4/2/2024 ને રવિવારના રોજ સવારે 10 થી 1 સાર્વજનિક નિઃશુલ્ક સારવાર નિદાન તેમજ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ દવાઓના વિતરણનું ઝૂલેલાલ મંદિર અને સિંધુનગર તેમજ ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગરના નિષ્ણાત ડોક્ટર દ્વારા સેવા આપવામાં આવી હતી, જેમાં વિવિધ પ્રકારના ડોક્ટરો પાસેથી આશરે 650 જેટલા દર્દીઓએ તેનો લાભ લીધો હતો। તેમજ રેડ ક્રોસ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 50 યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું। ઝૂલેલાલ મંદિર દ્વારા આવા અનેક સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું છે। આવા કેમ્પ દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે। આ કેમ્પ નિમિત્તે ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, શહેર ભાજપના પ્રમુખ અભયભાઈ ચૌહાણ, ચેરમેન રાજુભાઈ રાબડિયા, શાસક પક્ષના નેતા કિશોરભાઈ તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર। જય ઝૂલેલાલ। મારું નામ રાજેશ રાજાઈ, ટ્રસ્ટી ઝૂલેલાલ કૃપા ટ્રસ્ટ। આજરોજ તારીખ 4/2/2024 રવિવારના દિવસે ઝૂલેલાલ મંદિરે અમે મેગા મેડિકલ કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં ડાયમંડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી આ સુંદર આયોજન કરવામાં આવે છે। આજના દિવસમાં લગભગ 700 થી 800 દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલો છે અને બ્લડ ડોનેશન કેમ્પમાં પણ અંદાજિત 50 વ્યક્તિઓ બ્લડ ડોનેટ કરેલું છે। અને ઝૂલેલાલ મંદિર દ્વારા ઝૂલેલાલ આરોગ્ય ધામ ચલાવવામાં આવે છે, તેમાં પણ નિયમિત સવારે અને સાંજે ઓપીડી તેમજ ફિઝિયોથેરાપી સેવા આપે છે અને આ સંસ્થા દ્વારા તમામ સેવાકીય કાર્યો કરવામાં આવે છે, નિયમિત સેવા કાર્યો કરવામાં આવે છે। જય